અમદાવાદના શિવાલયોમાં હર હર ભોળેના નાદ સંભળાઈ રહ્યા છે। શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પર પારમેશ્વર મંદિરથી લાઈવ દ્રશ્ય જુઓ। પારમેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનસી લાઈવ જોડાઈ ગયા છે। માનસી, આજે અમદાવાદના તમામ શિવાલયોમાં હર હર ભોળેના નાદ સંભળાઈ રહ્યા છે। આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે? ચોક્કસથી દીપિકા, મહાશિવરાત્રી એટલે ભગવાન શિવની આરાધના કરવાનું મહાપર્વ અને આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદના તમામ શિવાલયોમાં। અને વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને ભગવાન ભોળેનાથની ભક્તિમાં તમામ ભક્તો આજે લીન થયા છે અને તેમને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને બીલીપત્ર હોય, શ્રીફળ હોય કે પછી ફૂલ હોય કે પછી પ્રસાદ હોય તે લઈને તમામ જે ભક્તો છે તે શિવાલય આવી પહોંચ્યા છે। અને તમામ શિવાલયોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તિ અને શિવની આરાધના કરવા માટે જે ભક્તો છે તે વહેલી સવારથી જ મંદિર આવી પહોંચ્યા છે અને તમામ ભક્તો આજે શિવની ભક્તિમાં લીન થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હર હર મહાદેવના નાદ સાથે તમામ જે મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર આજે દ્રશ્યો છે તે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા પારમેશ્વર મહાદેવજીના દ્રશ્યો છે કે ખાસ કરીને વહેલી સવારથી જ તમામ જે ભક્તો છે તે મંદિર આવેલા જોવા મળી રહ્યા છે। હિન્દુ ધર્મ અનુસાર મહાશિવરાત્રિના તહેવારનું જે વિશેષ મહત્વ રહેલું હોય છે અને આ વર્ષે જે મહાશિવરાત્રિની ભારે ધૂમધામથી જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આજે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની જે મનોકામનાઓ છે તે પૂર્ણ થાય છે અને આજે મહાશિવરાત્રિની ઉજવણીનું પાછળનું જે કારણ છે તે ખાસ કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનું હોય છે અને દર મહિને એકવાર માસિક શિવરાત્રિ ઉજવવામાં આવે છે, પરંતુ ફાલ્ગુન માસની જે કૃષ્ણ પક્ષની જે તિથિ છે તેની પર મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે અને આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે। તેથી શિવ ભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે અને શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે પ્રકોપ કાળમાં ભોળાનાથની 4 પહેર માટે પૂજા કરવી શુભ માનવામાં આવે છે। ત્યારે તમામ ભક્તો છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને ભગવાન શિવજીના એવા પ્રિય નંદીના કાનમાં પોતાની મનોકામના કહેવાથી તમામ જે ભક્તો હોય છે તેમની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે। તેથી તમામ જે ભક્તો છે જે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે તેઓ પોતાની જે મનોકામના છે તે શિવજીને કહી રહ્યા છે અને ખાસ કરીને તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે। મહાશિવરાત્રિ ઉજવવાના કારણ અંગે વિવિધ જે માન્યતાઓ છે તે જોડાયેલી છે અને પૌરાણિક કથાઓ પણ છે। મહાશિવરાત્રિની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ તમામ શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને મંદિર પરિષદની વાત કરવામાં આવે તો ભવ્ય જે મંદિર પરિષદ છે તે પણ શણગારવામાં આવ્યું છે। કેટલાક જે ભક્તો છે તે ભગવાન શિવજીની ભક્તિમાં લીન થતા પણ જોવા મળી રહ્યા છે। પૂજા પ્રાર્થના હોય કે પછી શ્લોકોનું સતત કરી રહ્યા છે। આપણે કેટલાક ભક્તો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમામ જે મહિલાઓ છે તે પણ અહીંયા આવી પહોંચી છે અને ખાસ કરીને મંદિર પરિષદના દીપિકા બીજા પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે તમામ જે શિવ ભક્ત છે તે ખાસ કરીને ભગવાનને બીલીપત્ર પણ અર્પણ કરી રહ્યા છે અને દૂધનો જે અભિષેક છે તે પણ કરી રહ્યા છે। વિવિધ પ્રકારના શિવજીને અભિષેક કરવાની વિવિધ જે માન્યતાઓ છે તે જોડાયેલી છે। ખાસ કરીને પંચામૃતનો પણ અભિષેક કરવામાં આવતો હોય છે, દૂધનો પણ અભિષેક કરવામાં આવતો હોય છે। ત્યારે વિવિધ પ્રકારના જે ગંગાજળ છે તેનો પણ જે અભિષેક છે તે કરવામાં આવતો હોય છે। ત્યારે તમામ જે ભક્તો છે તે ખાસ કરીને શિવજીને જે રીઝવવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે। વિવિધ પ્રકારની જે મનોકામના છે તે પણ પૂર્ણ કરવા માટે જે પ્રાર્થનાઓ છે તે પણ કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આપણી પાસે કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું। આજે મહાશિવરાત્રિનો પર્વ છે, શું કહે?
આજે મહાશિવરાત્રીનો પર્વ છે તો એટલે શિવજીની ભક્તિ કરવા માટે અમે લોકો સવારે વહેલા આવ્યા છે. બિકોઝ હવે મારી પણ એક્ઝામ્સ આવે છે તો હું એમને પ્રાર્થના કરું છું કે એક્ઝામ મારા સારા માર્ક્સ આવે અને મારી જોડે દરેક વખતે રહે. બિલકુલ, એટલે કે તમામ જે ભક્તો છે તે પોતાની અલગ અલગ પ્રકારની જે મનોકામના છે તે પૂર્ણ કરવા માટે આવી પહોંચ્યા છે. એક સમય હતો કે જ્યારે ખાસ કરીને હવે જે જેન્ટ્સી જનરેશન છે દીપિકા, તે પણ વહેલી સવારથી જ મંદિરમાં આવેલી જોવા મળી રહી છે. આપણી સાથે તમામ જે મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આજે શિવજીની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે અહીંયા તમામ જે મહિલાઓ છે તે પણ આવી પહોંચી છે. શું કહેશો, આજે કેટલું મહત્વ રહેલું હોય છે? શિવજીનો મહાકાલ છે, અમે મહાકાલેશ્વર કહેવાય છે. એટલે બધા ઉપર એમની કૃપા રહે છે. એમને પૂજીએ તો બધા ભગવાન આવી જાય છે અંદર. એટલે આમનો આજે લગ્ન હતો, એ લગ્નને નિમિત્તે બી આપણે જે ઉજવીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ અને એમનો આશીર્વાદ મળે છે એટલે આપણે જીવન માટે બહુ સારું રહે છે. બિલકુલથી મંદિરના દ્રશ્યો બતાવવાનો હું પ્રયાસ કરીશ કે મહાશિવરાત્રી શબ્દનો અર્થ શિવની રાત્રિ થાય છે અને આ તહેવાર ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા દર્શાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને એક માન્યતા પણ છે, જ્યારે ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ પ્રથમ વખત જ્યોતિર્લિંગ. જી બિલકુલ, આભાર માનસી વિગત સાથે જોડાયા તે બદલ.